આ છે ને આ એન્ટીના ડીશ ફિટ કરી છે. આ જે છે ને આ એન્ટેના ડીશ છે ને આ રેડિયો છે જે જોઈ લો. આ એટલે કમ્પ્લીટ આવી ગઈ છે સ્પીડ. બરોબર. હવે આજનું આપણું જે બધું કામ હતું સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગની અંદર. આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો ડેરીએથી અને અત્યારે કામ ચાલુ છે શેનું ભાઈ? જીઓ એર ફાઈબર પ્લસ ને ખાલી એર ફાઈબર અને એર ફાઈબર પ્લસનું મારે ઘરે ઇન્સ્ટોલ કરવાનું તો ઇન્સ્ટોલ થઈ ગયું. બરોબર. ત્યાં શૂટ નહોતા કરીએ કે હવે ડેરી એક ઇન્સ્ટોલ કરાવ્યું ને એક કરવાનું છે મહેન્દ્ર રામને અહીંયા, બીજું છે ક્રિસને અહીંયા. બરોબર. એટલે એ બધા હવે આપણે ઇન્સ્ટોલેશન આમાં જ જોવાના છે. અત્યારે જોઈ લો આખી આ એમની ટીમ છે. આ ભાઈનું કામ બહુ જોરદાર છે. ઓલાને બહુ સહન કરે. આ તો તમને ખબર જ હશે આનું તો. એને અમે બધા સવારને બહુ સહન કરીએ. બરોબર. અત્યારે આનું ઓલું શું કહેવાય જે ડીશ હોય ને ડીશ લાગી ગઈ, ફાઈબર લગાડવાનું હોય બાકી છે, એ લગાડીએ. તમને આ છે ને આ એન્ટીના ડીશ ફિટ કરી છે. આનો હવે ફ્રીક્વન્સી સેટ કરે છે. પછી અંદર હમણાં છે ને આખું બધું હજી બધામાં છે ને તો એક ઓલું સેટઅપ બોક્સ છે ને એક આનું હજી જીઓનું રાઉટર આવે વાઈફાઈનું, જે આ ભાઈ ઓપન કરે છે. બરોબર. જીઓવાળાનું અત્યારે 50 દિવસ નો કોસ્ટમાં અમે બધા ફિટ કરાવ્યું છે. 50 દિવસ સુધી તમને ફ્રીમાં મળે. આ બધી એસેસરીઝ પણ ફ્રીમાં આવે, એના કોઈ ચાર્જેબલ નથી. બરોબર. ને ફિટ કરાવ્યું 50 દિવસ પછી તમારે જેવી પ્રમાણનો પ્લાન રાખવો હોય એ પ્રમાણનું રાખવું પડે. આ જો આવી રીતે થાય છે બધું. આ ફિટ કરી દીધું ઓલા ઉપર. બરોબર. આ ભાઈ ક્યારે ના ઓલા ચકેડા ફેરવે છે, અમે બધા બેઠા. ફ્રીક્વન્સી એક્ટિવેશન થઈ જાય પછી ચાલુ થાય, પછી જોઈએ કેવી સ્પીડ આવે. ટેસ્ટ કરીએ આપણે એનું. 10 મિનિટથી આ ભાઈ લટકાઈને બેઠા, ઓલા ભાઈ અડધી કલાકથી લટકાઈને બેઠા ને હવે તો ખાલી હમણાં છે ને ફ્રીક્વન્સી નેટવર્ક ઉપરથી એક્ટિવેશન થઈ જાય ને અને વાઈફાઈ ચાલુ, પછી અમે કનેક્ટ કરીને સ્પીડ ટેસ્ટ કરીએ કેટલી આવે ને જીઓ એર ફાઈબર પ્લસમાં. પછી મહેન્દ્રને ફિટ કરવા જવાનું છે, પછી તમને મળીએ. રાઉટર ફિટ થઈ ગયું જીઓ એર ફાઈબર અહીંયા ડેરીએ પ્લસ જો અહીંયા રાખ્યું છે પાછળ ને આમાં આપણે મોબાઈલમાં કનેક્ટ કરી દીધું. હવે આપણે સ્પીડ હોય ને એને ટેસ્ટ કરીએ કેટલી આવે નહીં. જોઈ લો તમે અહીંથી રન સ્પીડ કરીએ. અત્યારે 30-31 MBPS ની ડાઉનલોડની સ્પીડ આવે છે. બરોબર. અપલોડની એટલી જ આવે છે 28-28 ની આજુબાજુ. બરોબર. આ અત્યારે થઈ ગયું. હવે અહીંયા કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે. હવે અમારે જવાનું છે મહેન્દ્રને ત્યાં ફિટ કરવાનું. મહેન્દ્રને ત્યાં ફિટ કરીએ ને ત્યારે એક જેટલામાં પાર્ટ આવે, જેટલી એસેસરીઝ આવે ને એક વસ્તુનો આપણે રિવ્યૂ કરશું. આપણે આ ભાઈ સાથ સહકાર દે એ વાતમાં. તો હવે બધામાં ફિટ થઈ ગયું. મારે ઘરે કમ્પ્લીટ સેટ થઈ ગયું. હવે મહેન્દ્રને ઘરે ફિટ કરવા આવી ગયા. આગળ હવે ત્યાં અંદર જઈએ, ફિટ કરીએ કમ્પ્લીટ બધું, અનબોક્સિંગ કરીએ એસેસરીઝને, પછી તમને એક વસ્તુ સમજાવીએ. બરોબર. ત્યાં સુધી તમે વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને શેર કરી દો. આ છે મહેન્દ્ર, જો મહેન્દ્ર ભાઈ જીઓ એર ફાઈબર પ્લસ ઇન્સ્ટોલ કરવામાં કેટલી એસેસરીઝ આવે ને એ પ્રોપર આપણે અહીંયા જોઈએ. અત્યારે જો એક તો આ સ્ટેન્ડ છે લોખંડનું, પોલ, આને પોલ કહેવાય. પછી બીજું શું છે ભાઈ એસેસરીઝમાં એક વસ્તુ કહેતા જાવ તો C6 રેડિયો. આ C6 રેડિયો કહેવાય આને. બરોબર. આ એન્ટેના ડીશ છે. એ આપણે હમણાં એક વસ્તુ ખોલીને જોશું. બાકી જે ઓલું છે એ વાઈફાઈ રાઉટરનું વાઈફાઈ છે. ટૂંકમાં રાઉટર છે જીઓ વાળાનું ને આ સેટઅપ બોક્સ છે. બરોબર. ને આ જ્યાં લગાડવું હોય ને તમારે ને ટૂંકમાં એને ટાવર દેખાવો જોઈએ. જીઓનો જે ટાવર હોય ને એ દેખાવો જોઈએ. ને આ ચાપડો છે. આ ચાપડો આમાં ઇન્સ્ટોલ થાય. બરોબર. એની ઉપર ઓલું જે છે ને હમણાં આ રેડિયો લાગશે, એની પછી નીચે આ ડીશ લાગશે, એટલે કમ્પ્લીટ સેટઅપ બેસી જાય. હવે અમે નક્કી કર્યું હોય ઉપર લગાડવાનું, પછી ત્યાંથી આડી વાયર બધું નીચે ખેંચવો પડે. બરોબર. તો ત્યાં સુધી જોડાયેલી અમે સેટઅપ કરી લઈએ આખું બધું. છે ને આ એન્ટેના ડીશ છે ને આ રેડિયો છે, જે આવી રીતે આ હમણાં લાગી જાય. જોઈ લો આવી રીતે આમ લાગી જાય. બરોબર. અને પછી જે આ જે આખી સેટઅપ છે ને એ આ પોલ ઉપર માઉન્ટ કરવાનું હોય. એના માટેનો જો આ ચાપડો છે, આ ચાપડો આખો એડજસ્ટેબલ હોય, આમાં બધું માઉન્ટ કરવાનું છે. આ બધું હમણાં અનબોક્સ કરીએ ત્યારે તમને બતાવીએ. બરાબર. ને આ ભાઈ જો ચાલુ કરી દીધું છે બધું સેટ કરવાનું.
આ કમ્પ્લીટ ફિટ કરી દીધું, જોઈ લો રેડિયો ને બધું. હવે આને આગળ દિવાલમાં મારવાનો છે. ડીશ તો આગળ આમ કરીને આમ કરી દો એટલે ફિટ થઈ જાય. ભાઈ આગળ હજી નથી કરવી, ડીશ ઉપર ચડીને કરીશું ફિટ. હવે આ ડીશ આમ ફિટ કરવાની છે, જોઈ લેજો આમ ડીશ ફિટ થાય. પછી કહેતા નહીં ટ્રેક્ટરનું સ્ટેરિંગ ફેરવતા આવડતું હોય ને ફિટ કરી દે, એમાં કે જાજી લોપ નથી. જોઈ લો ટાઈમ કેટલો છે, બપોર 2 વાગે. ધમીકા તરીકાના બિચારા ભાઈ મહેનત કરે છે. ના આગળનો બેઠો બેઠો સામું જોઈ. આને ગરમી થઈ ગયા તને. જોઈ લે આ સેટ ટેબલ લેવા મળ્યું નહીં. એ તારી જિંદગીમાં તું ધમીકા તરીકાના સડાવ્યા ઊંચા વાઈફાઈ ફિટ કરાવવા. હવે આવા ખાટલાના નીના ખેલ કરે. આ જો પુગાતું નથી. આ બધા અહીંયા મારવાનો છે. હવે ઓલો ભાઈ બિચારો કન્ફ્યુઝ થઈ ગયો. સોલાર તો જો મહેન્દ્ર રામનું સોલાર હો, મજા ન આવી પણ આપણને એમાં. બધા વાંધો નહીં, હવે બીજું તો શું હોય. આ તો ટીંગાઈ ગયું ઇન્દ્રા બધા ગતા જે હવે આગળ અમારો ક્રીસ અહીં વોલ પેડ છે. છે આ એક ની અમારા છે એટલે ભૂલી જશો વોલ ભૂલી ગયો. ક્યાં છે આ એરિયો જોર્યું એન્ટેના કમ્પ્લીટ લાગી ગયો છે. હવે નિકુલ કાકા ને ઓલો ભાઈ છે એ સેટઅપ લે છે. મહેન્દ્ર કાકા ખાટલો પકડીને રીબા જોઈ લેજો, તમને દેખાય છે. અમારા ભીમસિંહ કાકા આ બધું જોવા આવ્યા છે. છોકરા શું કરે, કામ વ્યવસ્થિત કરે કે નહીં. મહેન્દ્ર કાકાને જો તડીકો લાગ્યો તો મને એમ કે તું ખાટલો પકડવાય, એટલે હું સાયા બેહું ઘડી ઊભું કરી દીધું છે. હવે મહેન્દ્ર વાયર તોડાય છે અહીંથી આમ અહીંથી આમ. ભીમસિંહભાઈ રામ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. અહીંયા વાઈફાઈ ફિટ કરવામાં છે ને, મારે અહીંયા ગરમી નથી ને એટલી મહેન્દ્ર અહીંયા છે. બધાને ફીણા આવડાવી દીધા. જો તો ખરી કલાક ઉપર હોઈ ગયા ટાઈમ વાયર કમ્પ્લીટ લીધો ફેસમાં. હવે બસ છેલ્લું કાર્ય બાકી છે, એ પૂરું કરી લઈએ. મારે અહીંયા ફિટ કર્યું, ડેરીએ ફિટ કર્યું, અહીંયા ફિટ કર્યું, 3-4 જગ્યાએ ફિટ કર્યું. ટાંકું જો વાઈફાઈ સેટઅપ થઈ ગયું, કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું. ટીવીમાં એવા સેટઅપ બોક્સ ફિટ કરી દીધું પ્રિન્સિપાલનો. બરોબર ને, ચા પી લઈએ, બની જાવ ચા પી લઈએ. સેટઅપ વાઈફાઈ સેટ કરી પછી આપણે વાઈફાઈ સેટઅપ બોક્સ સેટ કરી દીધું. નેટવર્ક પણ આવી ગયું એર ફાઈબર વાળું. હવે હમણાં કનેક્ટ કરી દઈએ. મહેન્દ્રને અહીંયા વાઈફાઈ ઇન્સ્ટોલ કરી દીધું. હવે આપણે એ વાઈફાઈ આપણા મોબાઈલમાં કનેક્ટ કરી લઈએ હમણાં, બરોબર. અને પછી એની સ્પીડ ટેસ્ટ કરીએ, બરોબર. અત્યારે આખું સેટઅપ થાય છે બધી આ ટીવીમાં. મારા મોબાઈલ કરી લો. અહીંયા નેટવર્ક આવી જાય એટલે એ કનેક્ટ થઈ જશે. કનેક્ટ થઈ જાય પછી આપણે જેની સ્પીડ આવે એ ટેસ્ટ કરીએ. હવે જો આપણે ચાલુ કર્યું છે, અહીંયા હમણાં વાઈફાઈ કનેક્ટ આવી જાય. આનું ચાલુ થઈ ગયું છે. આ સી હોમ કનેક્ટ થઈ ગયું છે, બરોબર. હવે આપણે અહીંયા કરીએ ટેસ્ટ સ્પીડ, બરોબર. જોઈ લો હમણાં અહીંયા રન કરીએ. અહીંયા 19 MBPS પ્લસ જાય છે, અત્યારે 18 MBPS. આ તે ડાઉનલોડિંગની સ્પીડ છે. હવે આના પછીની જે આવશે એ અપલોડિંગની આવશે. ડાઉનલોડિંગમાં અત્યારે અહીં સારી આવે છે, કોઈ વાંધો નથી, નેટવર્ક ઇસ્યુ. આ અપલોડિંગની છે. જોઈ લો આ એટલે કમ્પ્લીટ આવી ગઈ છે સ્પીડ, બરોબર. હવે આજનું આપણું જે બધું કામ હતું વાઈફાઈ સેટઅપ કરાવવાના બધી જગ્યાએ થઈ ગયા. કૃષ્ણ ઘરે જાય પણ અમારે થોડું કામ આવી ગયું એમરજન્સી, એટલે મારે ત્યાં જવું પડે. આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. હોય તો શેર કરજો. અને કોઈને ઉપયોગી થતું હોય જીઓ એર ફાઈબર નખો સસ્તું પડતું હોય તો નખાવી લેજો. બહુ સારું કામ કરશે. ત્યાં સુધી આગળના બ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ, જય મહારાજ.